ની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ વડોદરાથી। તો વડોદરા શહેરના શિવ ભક્તોએ શ્રાવણ મહિના દરમિયાન ચારે સોમવારને પાવન અવસર બનાવી 4 જ્યોતિર્લિંગોમાં ફૂલોનો અદભુત શણગાર કર્યો હતો। આ પવિત્ર સંકલ્પનો આજે સમાપન થયું છે। પ્રથમ સોમવારે સોમનાથ જ્યોતિર્લિંગનો શણગાર કરવામાં આવ્યો। બીજા સોમવારે મહાકાલ જ્યોતિર્લિંગ ઉર્જાસભર રીતે શણગારાયો। ત્રીજા સોમવારે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગને પુષ્પોથી ભવ્ય શોભિત કરવામાં આવ્યું। ચોથા અને અંતિમ સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગનું દ્રષ્ટિ ચમત્કારિક શણગાર કરી આ પાવન સેવા પૂર્ણ કરવામાં આવી। આ દિવ્ય સેવા કાર્યમાં વડોદરાના ભક્તોમાંથી સ્વેજલ વ્યાસ, મયંક પટેલ, હેમંત પટેલ, પ્રિતેશ શાહ, કમલેશ ઠક્કર, જયેશ શાહ, લાલાભાઈ, જયેશ શાહ, ગોપાલ પટેલ, સ્પાઇરન મસાલા, નિલાંગ વૈદ્ય જેવા શિવ પ્રેમીઓએ મુખ્ય યોગદાન આપ્યું હતું। તેમના સમર્પિત સહયોગ અને ભક્તિભાવથી આ સેવા કાર્ય શક્ય બન્યું। શિવભક્તોનો આ શ્રદ્ધાભાવ યથાવત રહે તે હેતુથી આગામી ધાર્મિક પ્રસંગોમાં પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવશે। આવનારી ગણેશ ચતુર્થીના પાવન દિવસે સિદ્ધિવિનાયક મુંબઈનો પુષ્પ શણગાર કરવામાં આવશે, જ્યારે દિવાળી દરમિયાન કેદારનાથ ભગવાનના કપાટ બંધ થવાના હોય ત્યારે વડોદરાના શિવભક્તો દ્વારા જ કેદારનાથ જ્યોતિર્લિંગનો ભવ્ય શણગાર કરવામાં આવશે। આ તમામ કાર્યક્રમો વડોદરાના શિવ પ્રેમીઓને એકતાનું પ્રતીક બનાવે છે અને ભક્તિભાવથી સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ ફેલાવે છે। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર તાલુકા બને। પહેલું સોમનાથ અને બીજું આ નાગેશ્વર। ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ। આજે ભગવાન નાગેશ્વરમાં શ્રાવણ માસ નિમિત્તે જે શણગાર પુષ્પ કરેલ છે જે ખૂબ ખૂબ સરસ, અને આજ સોમવારના દિવસે ભગવાન નાગેશ્વર મહાદેવ ફૂલથી શણગારેલા છે। તો નાગેશ્વર મહાદેવ આવા યુવાનોને હરેક શિવ મંદિર શણગારવા માટે પ્રેરણા કરે અને ભગવાન ભક્તિ સાથે એમની પૂજા કરે। ભલે જય નાગેશ્વર।